હલો ફ્રેન્ડ્સ, ફિલર ખ્યાતિમાં આપનું સ્વાગત છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે આપણે ક્રીમ ને બધું લગાડતા હોઈએ તો ઘણી વખત છે ને આપણી સ્કિન થોડી ડલ પડી જતી હોય છે લોશન અને ક્રીમના હિસાબથી. તો જે જોઈએ એવી બ્રાઇટનિંગ ઇફેક્ટ અને લાઇટનિંગ ઇફેક્ટ નથી આવતી હોતી. તો એના માટે હું અહીંયા તમારી સાથે એવો આજે પેક શેર કરવાની છું કે જે અમુક 2-3 વસ્તુઓથી જ ઘરમાં જ વસ્તુ તમને મળી જશે. તમે અમુક વસ્તુ તો વસાવતા જ હશે, ચંદન પાવડર ને એવું, તો એવી જ વસ્તુઓથી આ બનવાનો છે. હવે આમાં હું તમને સેન્ડલવુડ પાવડર કહું છું અને ના હોય ને તો તમે ગોપી ચંદન જે હોય છે ને એ પણ તમે નાખી શકો છો. એ પણ તમારી સ્કિનમાં ઠંડક અને સારી ઇફેક્ટ જ આપશે. તો આને કેવી રીતના બનાવવાનું છે એ હવે તમને બતાવું હું. અહીંયા પેક બનાવવા માટે આપણે 1 ચમચી જેવું મુલતાની માટી લેશું. મુલતાની માટી એવી વસ્તુ છે કે આપણે ત્યાં સસ્તી મળે છે એટલે આપણને એની કિંમત નથી. એકચ્યુઅલી બહારના પ્રદેશોમાં બધા મોંઘા પૈસા અને મતલબ વધારેમાં વધારે પૈસા આપીને મોંઘી વસ્તુ ખરીદે છે. આ રીતના આપણા માટે આ વસ્તુ એકદમ આપણને એમ છે કે એમાં શું મોટી વાત છે એમ, કેમ કે એ વસ્તુ આપણને ઇઝીલી મળી રહે છે એટલા માટે. હવે એ વસ્તુ એવી છે કે તમારી સ્કિનમાં ભલે ડ્રાયનેસનું આપણને પણ અત્યારે તમે જો એને અમુક વસ્તુઓ સાથે લગાડો ને તો સ્કિનને સખત વ્હાઇટનિંગ ઇફેક્ટ આપે. અને એ ખરેખર તમારી સ્કિનમાં જે પણ ડલનેસ આવી ગઈ હશે, ક્રીમને બધું લગાડતા હોય ને આપણે અત્યારે વિન્ટરમાં, એટલે જે પણ ડલનેસ આવી ગઈ હશે એ બધાને એ સેટલ કરશે. એટલે એ આપણે લીધું છે. પછી એની અંદર આપણે મેઇન ક્લિન્ઝર તરીકે આપણે ચણાનો લોટ લઈએ છીએ. એ બી 1 ચમચી, આ 1.5 ચમચી લીધું છે, આ 1 ચમચી છે. આ તમે બનાવીને ફ્રીઝમાં પણ મૂકી શકો છો ને, જ્યારે લગાડવું હોય ત્યારે લગાડી શકો છો. પણ હું તો જોઈએ ત્યારે બનાવી લઉં છું, વાંધો નથી આવતો. ચણા લોટ પણ તમને ખબર જ છે કે ક્લિન્ઝરનું કામ કરે છે. તમારા ડેડ સેલ્સ જે પણ હોય ને સ્કિન પરના એને ઓછા કરે છે. પછી અહીંયા હું જે લઉં છું એ વધારેમાં વધારે 1 આખી ચમચી ભરીને હું લઉં છું. એ ચંદન પાવડર છે. એ પણ તમારી સ્કિનને એકદમ સ્મૂથ અને સપલ બનાવશે. અને આખો પેક જ એકદમ સિમ્પલ છે, બીજું બહુ ખાસ કંઈ છે નહીં આપણે અંદર નાખવાનું. આ 3 વસ્તુ ઉપર જ છે આખું. અને બાકી તમે એની અંદર કસ્તુરી હળદર જે કહેવાય ને, વાઇલ્ડ ટર્મરિક, એ નાખી દેજો 5 ચમચી જેવી. અને એ ના હોય તો તમે ઘરની હળદર પણ નાખી શકો છો. આ મળી જાય તો વધારે સારું છે. હવે આ બધી વસ્તુઓ આપણે એવી છે કે ઘરમાં મળી જ રહેશે અને તમારે બીજું કંઈ એવું ખાસ કરવાની જરૂર બી નહીં પડે. તમે આ જોઈ શકો છો, બરાબર. હવે આની અંદર આપણે એને સરસ બનાવવા માટે મેઇન વસ્તુ તો એ જે મોઇશ્ચર તમારી સ્કિનમાં આવે, ડ્રાય થઈ ગઈ હોય એને, એની આપણે અહીંયા 2 ચમચી, 2 થી 3 ચમચી જેવું આપણે દૂધ લઈએ છીએ. કાચું હોય, ગરમ કરેલું હોય, કોઈ પણ હોય, એનાથી જ પલાળવાનું છે આપણે. હવે મને પિમ્પલ્સ થાય છે તો બી અત્યારનો ટાઈમ એવો છે કે આરામથી તમે એની અંદર દૂધ નાખી શકો, જેની ઓઇલી સ્કિન હોય એ પણ, કેમ કે અત્યારે ડ્રાય થઈ જ જતી હોય. અને એમાં પણ આપણે એની અંદર નાખ્યું છે મુલતાની માટી, એટલે હવે આપણે એને એ નાખી દઈએ છીએ. હવે આની અંદર આપણે મેઇન વસ્તુ જે ઉમેરવાની છે, તમારી સ્કિનને સ્મૂથ કરશે અને સપલ બનાવશે, પ્લસ ગ્લો પણ આપશે, એ છે મધ. એ મધ એવી વસ્તુ છે કે તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આપે છે અને બહુ જ સ્કિનને સરસ બનાવશે. એટલે 1 ચમચી જેવું એ આપણે નાખી દઈએ છીએ અંદર. આ સ્કિનને એટલું બધી સ્મૂથ બનાવશે, જેને મતલબ મિલ્ક યુઝ ન કરવું હોય તો ખાલી પાણીમાં આ બી તમે નાખી દેશો ને તો પણ ચાલશે. તો પણ તમારી સ્કિનને એ સ્મૂથ જ કરશે. પછી સ્કિનને વધારે સરસ ઇફેક્ટ આપવા માટે અહીંયા આપણે સ્વીટ આલ્મંડ ઓઇલ એટલે રોગન બાદામ લઈએ છીએ. તમારી પાસે જે પણ હોય એ લગભગ 5 ડ્રોપ્સ જેવું જ નાખશું આપણે, વધારે નહીં નાખીએ અંદર, કેમ કે આપણે ઓલરેડી દૂધ અને એ બધી વસ્તુ નાખી દીધી છે. જેની પાસે બદામનું તેલ ન હોય એ વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે માર્કેટમાં, મેડિકલ સ્ટોરમાં મળી જશે, એ પણ તમે 1 નાખી શકો છો. અને અથવા તમે 5 ડ્રોપ્સ એરંડિયું આવે ને એ પણ તમે નાખી શકો છો. એ પણ તમારી સ્કિનને સ્મૂથ બનાવશે. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ છીએ અને પછી હું તમને બતાવું છું. અહીંયા તમે આ જોઈ શકો છો, આપણો આ પેક મિક્સ થઈ ગયો છે. હવે આને તમે નાહવા જતાના 10 મિનિટ પહેલાં લગાડી લેજો અને પછી તમારે સાબુ લગાડવાની જરૂર નથી.
એવી રીતના પણ તમે કરી શકો છો. અથવા તમે વીકમાં 2 થી 3 વખત આને નોર્મલ પણ જ્યારે ફ્રી હો ત્યારે તમે લગાડી અને 10 થી 12 મિનિટ જેવું કે 15 મિનિટ જેવું, વધારે આપણે એને સુકાવા નથી દેવાનું. અને એકદમ ડ્રાય થઈ જશે પછી સ્કિન તમારી ખેંચાશે, તો એને તમારે લગાડીને પછી વોશ કરી નાખવાનું છે. જો તમે એની પહેલાં થોડું સ્ક્રબિંગ કરી લો તમે કોફી અને ખાંડ મિક્સ કરીને મધ સાથે, તો બી તમારી સ્કિનમાં, અને પછી સ્ટીમ લઈ લો ને એટલે તમારી સ્કિન એકદમ ફાઇન થઈ જશે. અને પછી આ પેક લગાડો ને તો વધારે ઇફેક્ટ આવશે. પણ એમને બી તમે આ લગાડશો તો ખૂબ જ સારી તમારી સ્કિન કરી નાખશે. તો એકદમ ઇઝી છે, 2 થી 3 વસ્તુઓથી જ બને છે, કોઈ વધારે પડતું તામઝામ પણ નથી. તો તમે આરામથી આનો યુઝ કરી શકો છો. તો આવી બધી વસ્તુઓ જ ઘરમાં તમે સેટલ કરીને તમારી સ્કિનને સલૂન ટાઈપ બનાવી શકો છો. તમારે કંઈ બહાર જવાની જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.